નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 3 વાગી રહ્યા છે. સમાચારોની શરૂઆત સૌથી મહત્વના સમાચાર, જ્યાં સુપ્રીમ કોર્ટનો જે SC/ST અનામતનો જે મુદ્દો છે તેને લઈને ભારતભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે અને ભારત બંધમાં આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં ગાંધીનગર, ભાવનગર, છોટાઉદેપુર અને બનાસકાંઠામાં આ વિરોધ થઈ રહ્યો છે. આ કાયદો સરકાર લાવી તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના એલાનમાં ઠેર ઠેર બંધ પાળવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો બીજી તરફ ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠામાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો SC/ST અનામત અને તેમાં પણ વર્ગીકરણનો જે મુદ્દો છે તેને લઈને આજે ભારત બંધનું એલાન છે. ત્યારે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં તેના દ્રશ્યો જોવા મળ્યા અને બંધનું એલાન ગુજરાતમાં પણ પાડવામાં આવ્યું છે. તો ગાંધીનગર સચિવાલયના દ્રશ્યો આપ જોઈ શકો છો. ગાંધીનગરના જે કાળા જાદુ સામે